જો ગાઈસ તમારા વ્લોગર ને આપણે ગાડી ઉપર એની આટો મારવા આવ્યા આ બાજુ બસ એમનેમ કેનિલભાઈને મન થયું હા તો લેતા આવ્યા હા અત્યારે વરસાદ આવી ચૂક્યો છે ચાલુ સપ્તાહમાં અને બધું અત્યારે હકેલાઈ ગયું છે બધું ઢાંકી દીધું બધું હા બધું ઢાંકી દીધું આખું સ્ટેજ જોવો તમે સ્ટેજ દેખાડ સ્ટેજ દિશાંતભાઈ થોડાક આજે ખુશ લાગે વરસાદ એમાં સ્ટેજ ઢકાઈ ગયું બધું આખું સ્ટેજ ઢાંકી દીધું છે અહીંયા પણ બધું હકેલાઈ ગયું આ બધી બિચારી ગાયું થોડીક પલ્લી ગઈ છે વરસાદમાં પણ વધુ નથી બહુ મસ્તીનો ભૂલો આમ જો એની માં છે ને ફૂલ ચાલુ ઓલામાં વરસાદ આવી ગયો છે આપણા કાળુભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત છે આપણા દિશાનભાઈ હપાણી ઉપસ્થિત છે અને અહીંયા આપણી ગાયું નાની નાની જેને દોવાની બાકી છે અને બધું અહીંયા આપણો સેટઅપ અત્યારે હકેલાય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વ્લોગ જોવા માટે અને આનંદ લેવા માટે ફાસ આવે છે ને હાલે વ્લોગ ઉતારતો ફાસ આવતો હોય તું કમેન્ટ્રી આપને તારી તો કઈ ચીજ આપણા અહીંયા જો વ્લોગરભાઈ ઊભા છે અને આ આપણા યશભાઈ અત્યારે આવ્યા છે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા આવો વરસાદ આવી રહ્યો છે અને ગીત યાદ આવે બાળપણનું આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટ તો કઈ ચીજ આપણને આવા વરસાદમાં લેવા મોકલી દીધા છે પૌવા તો આપણે જઈએ છીએ પૌવા લેવા ચોખા નાખે મકાઈના કયા પૌવા લેવાના છે તને ખબર તને કીધું તું અમારા અહીંયા લુણીવાળાના નામથી જાણીતી દુકાન છે તો આપણે એક જાણીતી દુકાન છે એમાં જઈએ જેનું નામ છે લુણીવાળાની તો હમણાં એ તો ફોન કરીને પૂછી લઈએ આપણે ક્યાં પૌવા લેવાના પણ આપણે આવા તડકા સોરી આવા વરસાદના આપણે પૌવા લેવા મૂકી દેતા તો પૌવા લેવા જઈએ છીએ કેનિલભાઈનો ફોન અમારી પાસે કેનિલભાઈ ગોતાય છે ફોન ક્યાં ગયો પણ એનો ફોન અહીંયા છે તો ગાઈઝ આવી ગયા છે મકાઈના પૌવા આપણે હા ધીમે ધીમે ભાઈ તમને બહુ હિસ્પ્રી તમે પહેરી છે તો બહુ અવાજ આવશે ને કરતો નહીં આવે તો મકાઈના પૌવા આવી ગયા છે આપણે મકાઈના પૌવા જતા આવીએ પહેલાં પછી આપણે પાછો વ્લોગ ચાલુ કરીએ તો ગાઈઝ ઓલો તમને આપણે ઓલી સાઈડથી વ્લોગ દેખાડ્યો તો આ તો આપણે આ શેરીમાંથી વ્લોગ દેખાડીએ જોઈ લો આ બાજુ ખૂબ જ વરસાદ ભીનું કરી નાખો આખો રોડ ને સપ્તાહ અત્યારે પોઝ રાખી છે સાંજે કન્ટિન્યુ થાય પછી હા દિશાંતભાઈ ફૂલ મોજમાં આવરે વરસાદ ઢેબરિયો વરસાદ નહીં દિશાંતભાઈ હવે કેનિલભાઈનો ફોન આવ્યો કે મારો ફોન તો દઈ જાઓ તમે બીજાના ફોનમાંથી ફોન કરીને કીધું હે તો હાલો અત્યારે હવે એને ફોન દેતા બીજાના કોકના ફોનમાંથી ફોન કર્યો તો ઉપાડવાના નહોતા હા અમે તો ફોને નહોતું પડે અમે કીધું હાલો ને હવે વળી ઉપાડ લઈ કોણ છે આનો ભાઈબંધ લાગે છે ત્યાં તો કેનિલભાઈ જ નીકળ્યા ફોન લાવો ભાઈ મારો એને એમ કે અમે કામથી ગયા હતા પણ અમે તો બાબા વાતો કરતા હતા હવે કાલે વ્લોગ એડિટ કરશે ત્યારે ખબર પડશે આવું બધું હતું એમ ત્યાં સુધી જય સ્વામિનારાયણ વ્લોગ આવી જઈશ ચાલુ વરસાદે આખી જે કથા છે એને સ્થગિત કરવામાં આવી છે અને હા તો હું કહું છું બીજી વાર મારા અવાજમાં અને અહીંયા બધા શૂટિંગ કરવા ઊભા છે અને પાણીની વાત કરવી તો બહુ બધું પાણી ભરાઈ ગયું છે અને આપણા બધા મેમ્બરો અહીંયા સહકારી બને છે સેવા કરવામાં બાકી તો સ્પીકર બધું ઢકાઈ ગયું છે આ સ્પીકરના ઓલા છે બે બાજુ એ બધા ઢકાઈ ગયા છે ફોક્સ આપણા ભીના થઈ ગયા છે મસ્ત આપણા એટલે મંડપવાળાના અને આવું કાંઈક વાતાવરણ છે તમારી ત્યાં વરસાદ કેવો છે એ બધું કહેજો બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો ભાઈ તો ગાઈઝ તમે જોયું એમ ચાલામાં બાકાજીકી થઈ ગઈ હતી આજે છે ત્રીજો દિવસ કથાનો અને આજે સવારની કથા છે અને આપણે અત્યારે જવાનું છે અને કથા આજની પૂરી થાય લગભગ 11:30 પૂરી થાય પણ અત્યારે આપણે જવાનું છે બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો અને મળવી કાલે એક નવો વ્લોગમાં જય હિન્દ જય ભારત